છ પ્રકારના ભગવદ અવતારો થાય છે. અને એટલે જ આપણે ત્યાં દરેકની એક વિશિષ્ટ મહત્તા બતાવી છે. દેવતા, અવતાર અને પરમાત્મા, આ ત્રણેયની વિભિન્ન કક્ષાઓ છે. આપણે એમ કહીએ ને, ગમે તેને ભજો, જવાનું તો એક જ ઠેકાણે છે ને, આ બિલકુલ અશાસ્ત્રોક્ત વાત છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે, જેને ભજો છો એને પામો છો. દરેકના વિશિષ્ટ ધામ છે, દરેકના વિશિષ્ટ સ્થાન છે. આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને એમ લાગે જે કરો બધું ચાલે. ના, દરેક ક્રિયાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક આરાધનાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક ઈષ્ટ એક વિશિષ્ટ પ્રકારનું ધામ આપતા હોય છે. દરેકની મહત્તા બતાવી છે. એટલે અહીંયા સમજાવ્યું દેવતા પદ, અવતાર અને અવતારી પરમાત્મા, કે જે આ વિભિન્ન અવતારોને લઈને આવે છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ આગળ કરીશું. આ 24 પ્રકારના પ્રભુના અવતારો છે એની ચર્ચા કરી. આગળ 4 પ્રકારના અન્ય પ્રશ્નો સૌનકાદિ ઋષિઓએ પૂછ્યા. ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન કર્યો અને અહીંયા સૂતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. વર્ણન કરતા બોલ્યા, દ્વાપરે સમનુ પ્રાપ્તિ તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યા કલયા હરે. વર્તમાન ચતુર્યુગીના ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર, બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ નારાયણ કી જય. પરાશરને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. જો આ પરાશર સંધ્યાકાળનો સમય હતો, યમુનાજીનો તટ હતો, ન કરવાનું કૃત્ય થયું. સત્યવતી મત્સ્યગંધા નામની કન્યા સાથે સંબંધ બંધાયો. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને એટલે મહાપ્રભુજી કહે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. જો યમનાષ્ટકમાં તમે બોલો છો ને, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ધ્રુવ પરાશર અભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. નહીં તો ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર જન્મ લેવો જોઈએ. વ્યાસજીનું પ્રાગટ્ય યમુનાજીનો કાંઠો હતો એટલે યમુનાજીએ કૃપા કરી અને વ્યાસજી જેવું ફળ આપ્યું. યમુનાજીની વચ્ચે દ્વીપ હતો, બેટ હતો, એમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ થઈ ગયા, વ્યાસ બન્યા. વ્યાસજીનું પ્રાગટ્ય થયું. 17 પુરાણોની રચના કરી, વેદોના વિસ્તાર કર્યા. મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, 1,00,000 શ્લોક, પણ હજુ મનમાં સંતોષ નથી. ખિન્ન મનથી સરસ્વતીના નદીના તટ ઉપર બિરાજમાન છે. મનમાં આનંદ કેમ નથી? આટલા ગ્રંથો રચ્યા છતાંય પ્રસન્નતા કેમ નથી? જેના માટે જન્મ લીધો હોય એ કાર્યમાં જોડાઓ ને ત્યારે જ મનને સંતોષ આવતો હોય છે. બાકી દુનિયાભરની સફળતાઓ મળી જાય, પણ આ જીવન અને જન્મ જેના માટે મળ્યો છે એ કાર્યમાં ન લાગો તો આત્મસંતોષ ન મળે. મનમાં થયું કે હજી પ્રસન્નતા કેમ ચિત્તમાં નથી, અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ.
દોડતા થઈ ગયા. અરે શું નારદજી આવી રહ્યા છે? દોડતા દ્વાર પર ગયા. અરે મારા દ્વારે નારદજી જેવા મહાત્મા પધારી રહ્યા છે, દેવર્ષિ છે. આપણા ઘરે પણ કોઈ વૈષ્ણવ આવે, મહાપુરુષ આવે, સંતો, આચાર્યો, મહાત્માઓ આવે તો હૃદયમાં કેવો આનંદ આવે, કેવી પ્રસન્નતા વ્યાપી જાય. અરે મારા આંગણે આવા ભગવદીય જનો આવ્યા. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો, ત્રિભુવન કે ઉજ્યારે. પરમાનંદાસજીના ઘરે જ્યારે સુરદાસ, કુંભનદાસ આ બધા ભગવદીય જનો આવ્યા, એમને જોઈને કેવા પ્રસન્ન થઈ ગયા. 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, और हरिजन सो हरिजन मिले तो नाचे 7 करोड़. रुआड़ा रुआड़ा रोमांचित થઈ જાય. નારદજી પધારે. જો આ સિરિયલો ને પિક્ચરો જોઈને આપણે નારદજીના હાસ્યનું પાત્ર બનાવી દીધું. નારદજી તો ભગવાનના અવતાર છે. દરેક શાસ્ત્રો ને પુરાણોના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. ક્યારે પણ કોઈ ધર્મવાળા પોતાના ધર્મ ગ્રંથોમાં રહેલા પાત્રોના મજાક નથી કરતા. આપણે લોકો આપણા જ ધર્મ ગ્રંથોના, આપણા જ ભગવદ અવતારોના મજાક બનાવી દેતા હોઈએ. સાવચેત થવાની જરૂર છે. અરે બીજા ધર્મનું તો કાર્ટૂન બનાવો તોય ક્યાં કેટલું બધું સળગાવી દે, અને આપણે જ આપણા દેવતાઓને ભગવાનની કેવી મજાકો કરતા હોઈએ છીએ. ચેતવાની જરૂર છે. જેને ઈષ્ટ, જેને આરાધ્ય, જેને પોતાનું સર્વસ્વ માનો છો, એની મજાક સંભળાય નહીં, કરાય નહીં. ઘણી વાર ગણપતિ ઉત્સવ હોય તો એમને ડોક્ટર બનાવી દે, કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે, કોઈ ક્રિકેટર બનાવી દે. કોઈ પોતાના દેવતાઓની આવી મજાક કરે? એ દેવ છે, પ્રથમ દેવ છે. એના માટે આદર જાગે, એવો ભાવ હોય, રિસ્પેક્ટ હોય. એમની ડિગ્નિટી ડાઉન કરવો એ ઠીક નથી. કોઈ પણ દેવી દેવતાને બધા વંદનીય છે, આદરણીય છે. અને ભગવાન કૃષ્ણ માટે તો આપણે જે દુરુપયોગ કરીએ છીએ એમના નામનો. આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો કે આ મારો કનૈયો છે. હવે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ? તું સંસ્કાર ના આપી શકે અને કનૈયો ક્યાં બનાવે છે? તમે તમારા ભગવાનને આ સ્તરે જુઓ છો કે જે કાંઈ કામનો નથી, રખડતો હોય ને એકદમ ફરતો રહેતો હોય, અને તમે કનૈયો કે? ચિંતન કરજો. ઘણી વાર એ ઘરમાં કાંઈ ન કરતો, આમનું કામ તો અમારે નરસિંહ મહેતા. ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં તારો આ નવરો વ્યક્તિ? તમે કોની જોડે સરખામણી કરો છો એનું તો ક્યારેક ચિંતન કરો. તમારા આજ આરાધ્યો, તમારા જ ઈષ્ટોને તમે કેવી સમાનતા કરીને એમની મહત્તા યા એમની ડિગ્નિટીને કેવી ડાઉન કરો છો? ચિંતન કરજો, વિચાર કરજો. કોઈ ધર્મવાળા ક્યારે પોતાના દેવી દેવતા કે ભગવાન માટે આવા શબ્દો અને આવા પ્રયોગો કરતા નથી. એટલે ચિંતન કરવું જોઈએ સમાજે. મનમાં આદર અને રિસ્પેક્ટનો ભાવ હોવો નિતાંત આવશ્યક છે. નારદજીને એવું હાસ્યનું પાત્ર, બધાને એમાં કોઈ ઝઘડા કરાવતું ને આ અમારા નારદ વેડા કરે છે. પણ નારદજી એના માટે છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. નારમ જ્ઞાનમ દદાતી નારદમ, નારમ અજ્ઞાનમ ખંડયતી નારદ. અનેક અનેક અર્થો નારદ શબ્દના કર્યા. જે જ્ઞાનનું દાન કરે નારદ છે, જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે. દરેક ભગવાનની લીલાના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. પોતે અપયશ માથે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે. એવી ભક્તિ નારદજીની છે. એટલે ક્યારે પણ હસી મજાકમાં પણ ભગવાન વિશે નબળું બોલવું નહીં. મહાપ્રભુજી 84 વૈષ્ણવની વાર્તામાં પરમાનંદાસજીની વાર્તા આવે છે, અને એમાં એક રાણીની વાર્તા આવે છે કે એક રાણી ગામમાં આવી અને કહેવા લાગી કે હું આટલા મોટા રાજ્યની રાણી, શ્રીનાથજીના દર્શન તો કરું, પણ હું કરું ત્યારે મને કોઈ બીજું ના જોઈએ, અને મારું છત્ર, ચમર, ચાદર આ બધું ઓઢીને શ્રીનાથજીના દર્શન કરું. મહાપ્રભુજી તો પરમ દયાળ છે, ઠીક છે આપ કરી લો, આદર આપ્યો. પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે? બહાર એટલી ભીડ ઊભી છે, અંદર સાંકળ બંધ, ને એકલા દર્શન કરવા આવ્યા, અને ઠાકોરજીએ બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી. એવી ભીડ ઉમડી કે એકે કપડું ના રહ્યું. અને ત્યારે પરમાનંદાસજી કીર્તન ગાતા હતા, અને ગાતા ગાતા એમ કહ્યું, કોણ યહ ખેલવે કીવાની? પ્રભુ આ રીતે રમાય? ગિરધર લાલ કાહુ કી નહીં રાખત કાની? કોઈની તો શરમ રાખો પ્રભુ, આ રીતે રમાતું હશે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, એસો કભી નહીં કહેનો, ભલી યહ ખેલવે કી બાની. ઠાકોરજીની લીલામાં કોઈ દોષ હોતા નથી.
આપણને ન સમજાય યા આપણને મોડું સમજાય એ જુદી વાત છે, પણ ભગવાનની લીલામાં કોઈ દોષ નથી. અને જીવે ક્યારે પણ ઈશ્વરની લીલામાં દોષ દર્શન કરવું નહીં. ગ્રંથ ન સમજાય તો ગ્રંથનો વાંક નથી, આપણો વાંક છે. આપણે ગ્રંથ આ તો કેટલું અઘરું, આપણા તો કામ, એમ કહીને ગ્રંથનો વાંક કાઢીને મૂકી દઈએ. અરે આપણે ભણવાનું છે, આપણે જાણવાનું છે, પ્રયાસ આપણે કરવાનો છે. પ્રભુની લીલામાં દોષ દર્શન નથી. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, નારદજી પધાર્યા છે, ખિન્ન મનથી બેસેલા વ્યાસજીને જોયા, કહ્યું કે ઉદાસ કેમ છો? વ્યાસજી કહેવા લાગે, આટલા ગ્રંથોની રચના કરી પણ હજી ચિત્તમાં પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, એનું કારણ એક જ છે. આપે ધર્મનું તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવી ભાગવતની રચના કરો વ્યાસજી. આપના તો હૃદયમાં જ બિરાજે છે. સ્કંદ અને પદ્મ પુરાણ બંનેમાં આપે જ તો મહાત્મ્યનું દર્શન કરાવ્યું છે જગતને, અને આપ જ વિસ્મૃત કરી ગયા. જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે. બહુ સુંદર રીતે નારદજી સમજાવે છે કે જ્યાં ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, સારા શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જો ભગવાનનો વિમલ યશ એમાં ન હોય તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. પરમહંસોને એમાં આનંદ નથી આવતો. અને એનાથી ઉલટું કદાચ કર્કશ ગળું હોય, સારા શબ્દો ન આવડતા હોય, પણ વિશુદ્ધ ભક્તિ જો હૃદયમાં હોય ને તો ઠાકોરજી રાજી થાય છે. આપણે ત્યાં તાનસેનની વાર્તા આવે ને, તાનસેન ગુસાઈજીને કીર્તન સંગીત સંભળાવવા માટે આવ્યા, અને એટલું સુંદર રાગ રાગીણીઓ ગાઈ, એટલે ગુસાઈજી ઇનામ માટે 500 સોનામોરનો થાળ મંગાવ્યો. પણ એ 500 સોનામોરની ઉપર એક કોડી મૂકીને પછી તાનસેનને આપી. તાનસેનને આશ્ચર્ય થયું કે મહારાજ, આ 500 સોનામોર તો સમજમાં આવી, ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન, તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઇનામ 500 સોનામોર છે, પણ એમાં ભગવાનના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે રાગ ગમે તેટલો સુંદર હોય, પણ પ્રભુનો અનુરાગ ભળેલો ન હોય એમાં ભક્તોને આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, કેવલ ઉપદેશ નથી આપતો, મારા જીવનના અનુભવ પરથી તમને કહું છું. 3 જન્મની કથા કહી નારદજીએ પોતાના જીવનની, અને કહ્યું કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા. રોજ રાતના સત્સંગ થાય. નાનપણમાં જ મારા પિતા તો ગુજરી ગયેલા, મારી માને ચાકરીમાં રાખી દીધી, અને હું છેલ્લે બેઠો મહાત્માઓના મુખેથી સત્સંગનું શ્રવણ કરું. સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ પવિત્ર બની ગયું. 4 માસ ચતુર્માસ ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી. હવે તો મહાત્માઓને જવાનો સમય આવી ગયો, અને જ્યારે એ જવા લાગ્યા, મને એમ લાગ્યું જાણે મારા પ્રાણ એમની સાથે જઈ રહ્યા છે. ચરણોમાં પડી ગયો, વિનંતી કરી, હવે આપના વગર હું જીવી નહીં શકું, મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, જા પહેલા તારી માને પૂછીને આવો. તું એકનો એક દીકરો, તારી મા તને આજ્ઞા આપે તો અમે તને સાથે લઈ જઈએ. માને પૂછવા ગયા. માએ કહ્યું કે તું મારો એકમાત્ર સહારો છું, તું પણ જતો રહે તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ તો ત્યાંથી પધારી ગયા. નારદજીનું મન જાણે મહાત્માઓની જોડે જતું રહે. નારદજી કહેવા લાગ્યા, એકવાર મારી મા ગૌશાળામાંથી જતી હતી અને સર્પે દંશ દીધો અને મા પડી, પણ પડતા પડતા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો, અને એ અડવા માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો. જો કેવી મહત્તા ગૌ સેવાની બતાવી છે. કેવલ પૂંછને સ્પર્શ કરવા માત્રથી ઉદ્ધાર બતાવે છે. વૈષ્ણવે રોજ કાંઈક પોતાની શક્તિ પ્રમાણે ગાયની સેવા માટે જરૂર કાઢો. જ્યાં પણ ઉત્તમ રીતે સેવા થતી હોય ત્યાં એનું યોગદાન કરો. તમે પોતે જાતે જઈને ગાય માટે કાંઈ ને કાંઈ ગૌગ્રાસ આદિ કોઈ પણ રીતે ગૌ સેવામાં જોડાવો. વૈષ્ણવનું કર્તવ્ય છે. ગૌરક્ષાની શરૂઆત શ્રી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા, આપણે તો વાર્તા ગહેવરવનના ત્યાં પ્રસંગમાં આવે છે, બેઠકજીના ચરિત્રમાં, કે જ્યારે એ ગાયની પ્રસંગ કે પથ્થરની ગાય હતી, અને ત્યાં સુબાએ કહ્યું કે આ પથ્થરની ગાયની પૂજા નહીં કરવા દો, અને સ્વયં મહાપ્રભુજીએ પથ્થરની ગાયની પાછળ ઘાસ રાખ્યું અને વળીને ખાધું, અને ગૌ પૂજા ચાલુ રહે
એના માટેના મહાપ્રભુજી પોતે પ્રયાસ કરે. તો આમ અનેકવિધ કથાઓ જોડાયેલી છે. ગૌ સેવા માટે જે કાંઈ પણ થાય દરેક વૈષ્ણવે જરૂર કરવું. ગાયની પૂંછને સ્પર્શ થયો ને ઉદ્ધાર થઈ ગયો. નારદજી કહેવા લાગ્યા, મને હવે કોઈ રોકનારું રહ્યું નહીં. ઉત્તર દિશા તરફ હું આગળ 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 નદીઓ, પર્વતો, વનોને પસાર કરતા કરતા આગળ ગયો. એક વિશાળ વટવૃક્ષ આવ્યું, નીચે જઈને બેઠો, સમાધિ લગાવી. સમાધિમાં પરમાત્મા આવ્યા અને કહ્યું, આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય. ટૂંક જ સમયમાં પ્રલય કાલ આવશે, બધું જ જલમાં ડૂબી જશે અને ફરી સૃષ્ટિનું સર્જન કરીશું. ત્યારે મારા અવતાર રૂપે તમારો જન્મ થશે. નારદજી કહેવા લાગ્યા, જુઓ વ્યાસજી, કેવલ પ્રભુની વિશુદ્ધ ભક્તિ કરવા માત્રથી એક સાધારણ હું જીવ અને હવે ભગવદ અવતાર બની ત્રિલોકમાં પરિભ્રમણ કરી રહ્યો છું. આ કેવલ ને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે છે. વ્યાસજી, ભાગવતની રચના કરો. હૃદયમાં છે, અનુભૂતિ છે. હવે અભિવ્યક્તિ કરશો તો આનંદનો અનુભવ થશે. નારાયણ નારાયણ કરતા નારદજી પધારી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરીને બિરાજમાન થયા. ગણપતિને લખવા માટે બિરાજમાન કર્યા અને સમાધિમાં વ્યાસજી બિરાજ્યા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભાગવતમાં 3 ભાષાઓ છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. આ 3 પ્રકારની ભાષાઓ છે, જેમાં કેવલ કુદરત આદિનું વર્ણન હોય લૌકિક. પરમત, પેલાની પાસે મેં આ સાંભળ્યું હતું એમ બીજાની વાત કરે એ પરમત ભાષા. અને સમાધિમાં વ્યાસજીને પોતાને જે દર્શન થયું હોય એ સમાધિ ભાષા. સમાધિમાં બિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની લીલાઓ પ્રગટ થવા લાગી. જો આપણે ત્યાં ઋષિ કોને કહેવાય? ઋષય મંત્ર દ્રષ્ટારઃ. જેને ધ્યાનમાં મંત્રોનું દર્શન થાય એ ઋષિ. વ્યાસજી આના ઋષિ છે. ભાગવતજીનું દર્શન વ્યાસજીને સમાધિમાં થયું છે. એક એક લીલાઓ વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગી. મહાભારતનું રણસંગ્રામ સમાપ્ત થયું છે. ભયંકર યુદ્ધ થયું છે. મહાભારત વિરામ પામ્યું છે. માનો કુરુક્ષેત્રનું મેદાન એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે, મરઘટ બની ચૂક્યું છે. કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, કોઈના કપાયેલા હાથ પડ્યા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા અને ભાગવતના દિવ્ય પ્રસંગો વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગ્યા. મહાભારતના રણસંગ્રામનો વિરામ થયો છે અને આખું કુરુક્ષેત્રનું મેદાન વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું. કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક, દુર્ગંધ આવી રહી છે શબોની. ગીધ અને સમડીઓ આકાશમાં ઉડતા ઉડતા મળદાઓના શરીરમાંથી માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે, બાળકોની કિકિયારીઓ સંભળાય છે. અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા કોઈને શોધી રહ્યો છે. અને અશ્વત્થામા શોધી રહ્યો છે પોતાના મિત્ર દુર્યોધનને. એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! અને અશ્વત્થામાના કાન ઊંચા થઈ ગયા. આ તો દુર્યોધનનો અવાજ છે. દુર્યોધન જીવિત છે. અને દિશા તરફ ભાગતો 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 અશ્વત્થામા આવ્યો. જુએ તો જેની જંઘાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ધ્વસ્ત કરી નાખેલી જંઘાઓ, લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણતો દુર્યોધન તડપી રહ્યો છે. કારણ કે દુર્યોધનને એવું વરદાન છે કે કોઈ એક વાત એવી સાંભળે કે એ સાંભળીને હર્ષ થાય અને તુરંત એ જ વાતથી શોક થાય, ત્યારે જ એનું મૃત્યુ થાય. એવું વરદાન છે. એક સાથે આ બંને લાગણીનો અનુભવ થવો જોઈએ. જ્યાં અશ્વત્થામાને જોયો, દુર્યોધનની આંખમાં ચમક આવી ગઈ. મિત્ર, અરે તારી આવી દુર્દશા કોણે કરી? દુર્યોધન કહેવા લાગ્યો, હમણાં એ બધી વાતનો સમય નથી. મિત્ર, મારી પાસે સમય બહુ ઓછો છે. મારી અંતિમ ઈચ્છા પૂરી કર. હાથમાં હાથ મૂકીને અશ્વત્થામા વચન આપે છે, વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ. બતાવ શું છે તારી ઈચ્છા? અને તારે દુર્યોધન મરતા પહેલા કહે છે, અશ્વત્થામા, મારી અંતિમ ઈચ્છા એ છે કે મરતા પહેલા 5 પાંડવોના
કપાયેલા મસ્તક જોવા માંગે છે. દુષ્ટની ઈચ્છાઓ પણ દુષ્ટ હોય. અને અશ્વત્થામાં હાથમાં હાથ મૂકીને વચન આપે છે, તને વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા 5 પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ. અશ્વત્થામાં અષ્ટ ચિરંજીવીઓમાં જેનું સ્મરણ કરાય છે. આજે પણ વલ્લભકુલનો જન્મદિવસ હોય તો માર્કંડે પૂજા થાય, અને માર્કંડે પૂજામાં અષ્ટ ચિરંજીવીનું પૂજન થાય. એ અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામાનું પણ પૂજન થાય છે. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાશ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન, અને 8મા માર્કંડે ઋષિ. આ 8 ચિરંજીવી કહેવાય, એનું પૂજન કરાય. તો પછી અશ્વત્થામાની બુદ્ધિ આવી કેમ થઈ? મહાપ્રભુજીએ કારણ બતાવ્યું. કારણ અશ્વત્થામાએ દુર્યોધનનું અન્ન ખાધું છે. એટલે જ આપણે ત્યાં કહેવાય કે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે. દરેક ધર્મમાં અન્નની શુદ્ધિ ઉપર વિશેષ મહત્વ અને ભાર અપાય છે. આપવું ગમે તેને, પણ લેવું ગમે તેનું નહીં. જો તમે દાન આપો, ભોજન કરાવો, ગમે તેને આપ, કદાચ એ પાત્ર ન હોય ને કદાચ દુરુપયોગ કરતો છતાં લઈ જાય તો વાંધો નથી. આપતા પહેલા 100 વાર વિચારજો, પણ લેતા પહેલા 1000 વાર વિચારજો. ગમે તેનું લેવું તો ક્યારેય નહીં. આપણે ત્યાં એમ કહ્યું છે, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આટલી વસ્તુ હોય તો ભોજન થાય. અને અહીંયા અશ્વત્થામા વચન આપે છે, સામી છાતીએ લડવાની તાકાત હવે અશ્વત્થામાની નથી. વિચાર કરે કે શું કરું. રાત્રિનો સમય હોય, 5 પાંડવો સૂતા હોય, એ સમયે છાનો માનો છાવણીમાં પ્રવેશ કરું અને 5 પાંડવોના શિરચ્છેદ કરી નાખું. વિચાર કર્યો, નક્કી કર્યું, આજે જ રાતના એ કાર્ય કરું. ભગવાન જાણી ગયા. ભગવાને 5 પાંડવોને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે, ચાલો મારી સાથે. અને પ્રભુ 5ને પોતાની સાથે લઈ ગયા. 5 પાંડવોના 5 પુત્રો હતા. એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. પ્રભુ એમને પણ કહ્યું તમે ચાલો મારી સાથે. અને એ માન્યા નહીં અને ગયા નહીં. અને ગયા નહીં એટલા માટે જ્યાં પાંડવો સૂતા હતા એ જગ્યાએ 5 પાંડવોના યુવાન પુત્રો સૂતા છે. રાત્રિના સમયે ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા પ્રવેશ કરે છે છાવણીમાં. અંધારાનો સમય છે, કાંઈ દેખાય એમ છે નહીં. એને થયું 5 પાંડવો સૂતા છે, અને સૂતેલા 5 પાંડવોને સમજી 5 પાંડવોના યુવાન પુત્રોના શિરચ્છેદ કર્યા, પોટલામાં બાંધ્યા, લઈને દોડ્યો અશ્વત્થામા. ભાગતો 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 અશ્વત્થામા સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી છે અને પહોંચ્યો છે દુર્યોધન પાસે. દુર્યોધનને કહેવા લાગ્યો, મિત્ર, મેં મારું વચન નિભાવ્યું છે, 5 પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું. દુર્યોધનની આંખમાં આવી ચમક, બતાવો, મનમાં પ્રસન્નતા થઈ, જલ્દી મને બતાવો, મારી પાસે સમય ઓછો છે. અને જ્યાં પોટલામાંથી 5 મસ્તકો ફેંક્યા, દુર્યોધન પ્રલાપ કરવા લાગ્યો, અરે મિત્ર, તે આ શું કર્યું? આ પાંડવો નથી, આ તો પાંડવોના પુત્રો છે. એમણે મારું શું બગાડ્યું હતું? તે તો અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું, અમારી પાછળ અમારું કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા. કારણ કે પાંડવોના મસ્તક લાવ્યા એ સાંભળીને હર્ષ થયો, અને જ્યાં પાંડવોના પુત્રના દર્શન કર્યા અને એને શોક થયો. હર્ષ અને શોક બંનેનો અનુભવ થયો, અને ત્યાં એના પ્રાણોના ત્યાગ થઈ ગયા. અહીંયા સવારનો સમય થયો. પોતાના વાન સોયા બાળકોને જગાવવા માટે દ્રૌપદી પ્રવેશ કરે છે છાવણીમાં. એક વિચાર કરો, એક માં જ્યારે પ્રવેશ કરે અને 5 પુત્રોના કપાયેલા ધડ પડ્યા હોય, એ દ્રશ્ય એક માં માટે જોવું કેટલું કઠિન છે. ઘણા દ્રશ્યો જોવા ગમે નહીં દુનિયામાં. દીકરો 4 ખભે ચડીને ઘરની બહાર જતો હોય અને માં દરવાજે ઊભી હોય, એ જોવું કોને ગમે? ઘણી વાર એમ થાય કે યુદ્ધમાં આટલા સૈનિકો આના મર્યા, આ સૈનિકો આના મર્યા.
એ કેવલ સૈનિક નથી હોતો, એ કોઈનો દીકરો હોય છે, કોઈનો પતિ હોય છે, કોઈનો ભાઈ હોય છે. વ્યક્તિ એક મરે સાથે કેટલા સંબંધો મરી જતા હોય છે. વ્યક્તિ ભલે એક જ હોય પણ સંબંધો, કેટલી સંબંધોની હત્યાઓ થતી હોય છે. એટલે જ્યારે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે કોઈ દેશ જીતે હારે પછીની વાત, પણ માનવતા તો હારતી જ હોય છે. દ્રૌપદીએ જ્યાં કપાયેલા ધડ જોયા, લોહીથી લથપથ પથારી જોઈ, અને જ્યાં જોયું ને અવાજ લગાવ્યો, હે કૃષ્ણ. અહીંયા પ્રશ્ન કર્યો, અરે ભક્ત છે દ્રૌપદી, તો સુખમાં ભગવાનને બોલાવાય, દુઃખમાં બોલાવાય, કેમ ભગવાનના નામનો પુકાર કર્યો? કહ્યું, આ ક્ષત્રિયોના બાળકો છે. ક્ષત્રિયનું બાળક યુદ્ધના મેદાનમાં લડતો લડતો મરે તો એને સ્વર્ગ મળે, પણ જો સૂતો સૂતો મરે તો એની અધોગતિ થાય. મારા બાળકોની અધોગતિ ન થઈ જાય, હજી એમને ત્યાં કંઈક રૂવાડે પણ જો ભગવાનના નામનો સ્પર્શ થઈ જાય તો એમનો ઉદ્ધાર થઈ જાય. અને આમ વિચાર કરી ભગવાનના નામનો પુકાર કર્યો, અને સાંભળતાની સાથે પાંચે પાંડવો ભગવાનની સાથે આવ્યા છે. પ્રભુ અને પાંડવો જુએ, કોણ છે આ દુષ્ટ, આ દુષ્કૃત્ય કર્યું કોણે? ખબર પડી, લગામ પકડી છે પરમાત્માએ. અર્જુન સવાર થયો રથ ઉપર, લગામ ખેંચી અને આગળ આગળ અશ્વત્થામા ભાગે છે, અને પાછળ પાછળ પરમાત્માનો રથ આવી રહ્યો છે. પકડ્યો છે કેશથી અશ્વત્થામાને, અને ભાગવત એમ લખે છે, જેમ કોઈ પશુને બલિ ચડાવવા માટે ઘસડતા ઘસડતા લઈ જવામાં આવે, એ રીતે અશ્વત્થામાને ઘસીટતા ઘસીટતા લઈને આવવામાં આવી રહ્યો છે. અને આ દ્રશ્ય જુએ છે દ્રૌપદી. જો ભાગવતની દ્રૌપદી અને મહાભારતની દ્રૌપદીમાં ઘણો ફરક છે. મહાભારતની દ્રૌપદીમાં કંઈક મદ છે, ગર્વ છે, અહંકાર છે, ઈર્ષા છે, પણ ભાગવત તો ભક્તિનો ગ્રંથ છે ને. અહીંયા તો દરેકને ભક્તિના દૃષ્ટિકોણથી જોવાયા છે. દ્રૌપદી આ દ્રશ્ય જોઈને જે બોલી છે એની તો આપણે કલ્પના ન કરી શકીએ. જ્યાં અશ્વત્થામાને ઘસીટતા લાવતા જોયા, અને દ્રૌપદી બોલી, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો આને, છોડી દો. એષ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે, અને બ્રાહ્મણને અવધ કયો છે. ગમે તેવો દોષ થયો હોય પણ બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય, એમ શાસ્ત્ર કહે છે. એષ બ્રાહ્મણ, આ બ્રાહ્મણ છે. નિતરામ ગુરુ, ગુરુપુત્ર પણ ગુરુ રૂપ કહેવાય. દ્રોણાચાર્ય ગુરુ છે પાંડવોના. જે વિદ્યા પોતાના પુત્રને શીખવાડી એ ગુરુદેવે આમને શીખવાડી છે. કેટલા ઉપકાર ગુરુદેવના રહ્યા છે, પછી કેમ આને મારી શકાય? અને સૌથી મોટી વાત તો એ છે કે અશ્વત્થામા પણ કોઈ માનો દીકરો છે. એક માં થઈને જે દુઃખનો અનુભવ હું કરી રહી છું, એવું દુઃખ હું બીજી માને કેમ આપી શકું? છોડી દો. શાસ્ત્ર એમ કહે બ્રાહ્મણને મરાય નહીં, અને શાસ્ત્ર એમ કહે કે આતતાઈને જુઓ ત્યાં મારી નાખો. કરવું શું? બધા જ મૂંઝવણમાં પડ્યા. પ્રભુએ રસ્તો બતાવ્યો. અશ્વત્થામા સંસારનું પ્રતીક છે. સંસારને છોડાતોય નથી, મરાતોય નથી. કરવું શું? ભગવાને કહ્યું, આનું મોહરૂપી મણી કાઢી લો. બ્રાહ્મણનું અપમાન જ એનું મૃત્યુ છે. આને અપમાનિત કરીને મુક્ત કરી દો. મણી કાઢ્યો છે, અપમાનિત કર્યો છે અશ્વત્થામાને, અને મુક્ત કરી દીધો. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડું પાંડવોને, એમણે મારું અપમાન કર્યું છે. વિચાર કરતા કરતા બ્રહ્માસ્ત્રનું આવાહન કર્યું અશ્વત્થામાએ. બ્રહ્માસ્ત્રનું આવાહન કરીને મનમાં વિચાર કરે છે કે આ બ્રહ્માસ્ત્ર કોની તરફ છોડું? યુધિષ્ઠિર તરફ, ભીમ તરફ, અર્જુન તરફ, કૃષ્ણ તરફ? કોને મારું? કારણ કે આ બ્રહ્માસ્ત્ર ખાલી જાય એમ નથી. વિચાર કરતા કરતા મનમાં વિચાર આવ્યો, જે અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને અમે મારી નાખ્યો હતો, એ અર્જુનના પુત્ર અભિમન્યુ, એની પત્ની ઉત્તરા ગર્ભવતી છે. પાંડવોનું છેલ્લું બીજ હજી પણ ઉત્તરાના ગર્ભમાં જીવી રહ્યું છે. જો એ ગર્ભનો નાશ કરી દઉં તો પાંડવ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને છોડ્યું ઉત્તરાના ગર્ભ તરફ.
કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવી અગ્નિમાં ઉત્તરા બળવા લાગી, ગભરાઈ. પણ દ્રૌપદીના સંસ્કાર છે. રોહિણ્યાંશ ઉત્તરા પરમા ભક્તા, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ તો પરમ ભક્ત છે, રોહિણીજીના અંશ રૂપ છે. જ્યારે ઉત્તરા પરણીને આવીને અને ઘરમાં પ્રવેશ કરવાનો હતો એટલે દ્રૌપદી આરતી લઈને દરવાજે ઊભી રહી અને દ્રૌપદી પોતાની વહુને પ્રશ્ન કરે છે કે બેટા તું ઘરમાં પહેલી વાર આવી રહી છો તો પહેલા પગે કોને લાગીશ? ઉત્તરાએ કહ્યું ઘરમાં જે મોટું હોય એના પહેલા પગે લાગીશ. બતાવો બેટા આપણા ઘરમાં મોટું કોણ? અરે યુધિષ્ઠિર મોટા છે, ભીમ મોટા છે, અર્જુનજી મોટા છે, કુંતાજી મોટા છે. દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે. જ્યારે દ્યુત ક્રીડામાં મને હાર્યા પછી મારા ચીર ખેંચાતા હતા ત્યારે આ કહેવાતા બધા જ મોટાઓના પગે હું પડી હતી, બચાવવાનો પુકાર કર્યો હતો, મારી લાજ બચી જાય એના માટે આજીજી કરી હતી. પણ આ કહેવાતા બધા જ મોટાઓ મસ્તક ઝુકાવીને બેઠા રહ્યા હતા. અને ત્યારે બેટા દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવીને મારા ચીર પૂર્યા હતા, મારી લાજ બચાવી હતી. જીવનમાં જ્યારે પણ સંકટ આવે ત્યારે કહેવાતા મોટાઓના પગે ન પડતી પણ દ્વારિકાધીશનું શરણું લેજે. અને એ વાત ઉત્તરાને યાદ આવી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી, રક્ષા કરો પ્રભુ, રક્ષા કરો. પુકાર કર્યો છે પ્રભુ મને મારો ડર નથી, મારા કુખમાં પાંડવનું બીજ જીવી રહ્યું છે, એને કઈ નથી. જો ભાગવતમાં ઘણી એવી માતાઓની કથા આવે છે કે જેની કુખમાં ભગવાન આવ્યા, ઘણી એવી વંદનીય માતાઓ છે. એ દેવકી હોય, એ કૌશલ્યા, અનેક અનેક માતાઓની કથાઓ આવે છે જેના કુખે ભગવાન પધાર્યા. ઘણી એવી માતાઓની કથા ભાગવતમાં છે જેની કુખમાં ભક્તો આવ્યા, ભગવદીઓ આવ્યા. કયા ધ્રુવની માતા સુનીતિ, એવા તો ઘણા ઘણા ભગવદીઓની માતા જેની કુખમાં ભગવદીઓએ વાસ કર્યો. પણ આખા ભાગવતમાં એકમાત્ર માં આ ઉત્તરા છે જેની કુખમાં ભક્ત પણ આવ્યા અને ભગવાન પણ પોતે આવ્યા. ભગવાન પોતે સુદર્શન ગ્રહણ કરી અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે. આ એક માં એવી છે જેને પોતાના કુખે ભક્ત અને ભગવાન બંનેને રાખ્યા છે. એવી વંદનીય માં. અને એટલા માટે જ તો પરીક્ષિત માટે ભગવાન સુખદેવજીને મોકલે છે. અહીંયા ભગવાન અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી રહ્યા છે. ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે છે. ઘણી વાર આપણને એમ લાગે કે આ જન્મમાં આપણે તો કાંઈ એવું કર્યું નથી કે ભગવાન આટલું સુખ આપણને જીવનમાં આપે. ત્યારે માનજો અત્યારે મારા કર્મોનું મને ફળ નથી મળી રહ્યું, મારા પૂર્વજો જે ભક્તિ કરી ગયા ને એનું ફળ હું ભોગવી રહ્યો છું. મારા વડીલો જે સેવા કરી ગયા, ભગવત નામ લઈ ગયા, એનું પરિણામ રૂપે સુખ હું ભોગવી રહ્યો છું.